હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય મોગલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી ઉપર, એટલે કે તમારી કાવ્યા એન્ટરટેનરના ચેનલ ઉપર તમારું સ્વાગત છે. શું કરો છો બધા? અમે લોકો જાગી તો વહેલા ગયા હતા. જાગીને વાંચ્યું થોડું ઘણું, નીચે આવી, પછી નહાયા ધોયા, ચા પાણી નાસ્તો પહેલાં કરી લીધો હતો, પછી નહાઈ. કંગના બેઠી છે વાંચવા માટે અને ઘુમાડે છે ફોન. વાંચે છે કે ફોન ઘુમાડે છે તમે જોઈ શકો છો, મને પણ નથી સમજાતું. અને કંગનાને છે આજે શનિવાર, તો કંગનાએ કંઈ નાસ્તો તો કર્યો નથી ને બા અહીંયા સૂતા છે. જો બા જય શ્રી કૃષ્ણ કહે છે. બા વ્લોગ ઉતારું છું, વ્લોગ. તો તમને બા જય શ્રી કૃષ્ણ કહે છે, તો બાના જય શ્રી કૃષ્ણ. અને આજે હું જવાની છું ભરતભાઈના ઘરે. સોરી ગાઈઝ, રાતે ન કહેવાનું, કેમ કે મારું પણ બહુ ફાઇનલ નહોતું, કેમ કે કંગનાની ફ્રેન્ડ જે છે પ્રિયાબેન, એમને ત્યાં જવાનું હતું, પણ ભાઈ ભાવનગર હતા તો આવી ગયા છે. તો આજે હું ભાઈના ઘરે જઈશ. સવારે લેવા આવવાનું કહેતા હતા, પણ મેં કીધું કે તમે બપોર પછી આવજો. તો ભાઈ બપોર પછી આવવાના છે, 4 વાગ્યા પછી. અને અમે લોકો જવાના છીએ ભાઈના ઘરે. તો ભાઈ બપોર પછી આવશે ત્યારે હું જઈશ. ત્યાં સુધી અમે વાંચશું અને કામકાજ કરશું. તો તમારે પણ જે કામકાજ હોય તમે કરી લ્યો, અને આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. શું કરો છો? માસીને જમવાનું બનાવવાનું લોટ થતું હતું, તો મને કીધું તું લોટ બાંધી દે, હું કપડાં સુકાયું. તો જો હું બાંધું છું લોટ, કેમ કે કંગના અને માસાને શનિવાર છે, તો જલ્દી હું લોટ બાંધી નાખું. ત્યાં માસી આવે કપડાં સૂકવીને પછી કરે રોટલી, અને પછી અમે જમશું. તો આપણે જઈએ છીએ પછી જલ્દી હું લોટ બાંધી લઉં, તો લેટ થશે. ચલો, જય મોગલમાં. હેલો ગાઈઝ, શું કરો છો બધા? ગુડ આફ્ટરનૂન. અમે બધાએ જમી લીધું છે, અને જો માસી તો હજી બધાની સેવામાં જ પડ્યા છે. માસી કરે છે રોટલી જો, અને માસીને બસ બીજું કાંઈ સૂજે કે ન સૂજે, પહેલાં એની સાડી સરખી કરે, તો ત્યાં સુધી હું તમને બતાવી દઉં રોટલી. જુઓ, માસી સવારના કામકાજ કરતા હતા, કપડાં ધોયા, ઘરકામ પતાવ્યું. પછી કંગના અને માસાને આજે શનિવાર છે, તો એમના માટે મોળું શાક બટેટાનું બનાવ્યું બાફેલા. અમારા બધા માટે ગુવારનું શાક બનાવ્યું. અમે બધા જમી લીધા. હજી બાને જમાડવાના બાકી છે, માસીએ જમવાનું બાકી છે, અને ભૈલાને પણ જમવાનું બાકી છે. ભૈલો ક્યાં ગયો છે માસી? વાડીએ ગયો છે. પહેલો વાડીએ છે, કદાચ પાણી વાળતો હશે કે કંઈક કરતો હશે. તો પહેલો આવે પછી જમશે, માસી પછી જમશે. બાને જમાડીને અમે લોકોએ તો જમી લીધું. તમે લોકોને બાકી હોય તો જમી લ્યો, અને આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. અને હા, મને યાદ આવ્યું, સાંજે હું જાઉં છું ભાઈના ઘરે. ભાઈ આવે છે, મેં તમને સવારે કીધું હતું. તો 4 વાગ્યા પછી નીકળશે એમ કીધું. તો મેં એમ કીધું કે 4 વાગે નીકળી જાજો, તો અહીંયા વહેલા પહોંચી જાઓ, અને પછી આપણે બેન ભાઈ ઘરે ટાઈમે પહોંચી જઈએ. તો મળીએ છીએ હવે પછી. ત્યાં સુધી તમે જમી લો. જય મોગલમાં. ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? જુઓ તો અત્યારે વાગી ગયા છે 2:50, અને અમે લોકો બેઠા છીએ ચા પીવા. માસી, માસા, ભૈલો અને કંગના. તો તમે લોકો પણ ચાલો ચા પીવા માટે. મળીએ છીએ પછી. જય મોગલ ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો હવે અમે લોકો જઈએ છીએ. જો ભરતભાઈ આવી ગયા છે મને લેવા માટે. તો હવે અમે જાશું ભરતભાઈના ઘરે. ખુટડા બા અને માસીને હું પગે લાગી લીધી છું, અને મારી ફ્રેન્ડ કંગનાને રડવું આવી ગયું. તો જો એ નથી સામે આવતી, પણ કાંઈ વાંધો નહીં, હું જાઉં છું તો એને થોડુંક દુઃખ થાય, રડવું આવે છે. તો હવે આપણે મળશું પછી ભરતભાઈના ઘરે જઈને. ત્યાં સુધી જઈ મોગલમાં. હેલો ગાઈઝ, 6 વાગી ગયા છે, અને ભરતભાઈના ઘરે અમે લોકો પહોંચી ગયા છીએ. આ છે ભરતભાઈનું ઘર. આ છે ભરતભાઈના મોટા ભાઈની બેબીઓ, અને હું હવે બેઠી છું વાંચવા. ભરતભાઈ ગયા છે બહાર બેસવા માટે. તો હવે હું વાંચું છું, અને આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. તો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો અમે જમી કાઢવી લીધું છે, અને હું મોટા બેન છે ભાઈના, એ કપડાં ધોતા હતા, તો મેં પહેલાં એને વાસણ કરવા લાગ્યા, પછી કપડાં ધોવા લાગ્યા. અને હવે હું આવી છું ટેરેસ ઉપર. જો અહીંયા મારે સૂવાનું છે, અને અહીંયા જ રીડિંગ કરવાનું છે. તો બસ આજ માટે એટલું જ. તો જો તમને મારા વિડીયો એન્ડ બ્લોગ સારા લાગે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરને પ્રેમ અને સાથ આપતા રહેજો.
તમે પણ જમી લેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર. જય મોગલમાં.